નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ, હું ડાભી સુધા. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 10 પૃથ્વીના આવરણો. પૃથ્વી માત્ર એક એવો ઉપગ્રહ છે જેને પર્યાવરણની ભેટ મળેલી છે અને પર્યાવરણને કારણે જ માનવ જીવન છે એ શક્ય બનેલું છે. જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે તે એક અગનગોળા સ્વરૂપે હતી અને તે ધીરે ધીરે થતાં તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું, ત્યારબાદ તે ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. એમ કરતાં કરતાં તેમાંથી આપણા જે 4 આવરણો છે, જીવાવરણ, વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ, આ ચારે 4 આવરણો છે એ ત્યાર પછી અસ્તિત્વમાં આવ્યા અને ચારેય આવરણોની વચ્ચે આપણે છે સતત સંપર્કમાં રહીએ છીએ. તો આજે આપણા પાઠની અંદર આ ચારે 4 આવરણો છે જે પૃથ્વીના આવરણો, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને તમને આમાં પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની એક વિડીયો ક્લિપ બતાવવામાં આવશે અને તમને આ પાઠનો સ્વાધ્યાય પણ કરાવવામાં આવશે. તો તમે આ વિડીયો ક્લિપ છે એ પૂર્ણ જોજો. તો ચાલો હવે આપણે પાઠને સમજીએ. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10મો પૃથ્વીના આવરણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક પહેલાં તેની પ્રસ્તાવના જોઈએ કે સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. બીજા ગ્રહો પર હજુ પણ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પૃથ્વી ઉપર છે એ પર્યાવરણ છે એ પૃથ્વી એકને જ મળેલું છે કે તાપમાન છે, પાણી છે, હવા છે, એ ફક્ત પૃથ્વી ઉપર જ આ બધું મળે છે. બીજા ઘણા બધા ગ્રહો છે પણ ત્યાં ઓક્સિજન છે નહીં, એના હજી પુરાવા મળ્યા નથી. અને કદાચ આપણા સંશોધનો છે એ કરવા માટે વૈજ્ઞાનિકો જતા હોય તો એની સાથે ઓક્સિજનના બાટલા સાથે રાખી અને તે સંશોધન કરવા માટે જતા હોય છે, કેમ કે ત્યાં ઓક્સિજન ના હોય તો એ ઓક્સિજન વગર તો માણસ જીવી ના શકે. એટલે પૃથ્વીની એક અમૂલ્ય ભેટ છે એ પર્યાવરણને મળેલી છે. અને સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ છે રચાયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રસ્તાવના જોઈ એની અંદરથી 1-2 પ્રશ્ન તમે યાદ રાખજો કે સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શી છે? તો તમે જવાબ કહી શકશો કે તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. એ સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે. બીજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે, પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? તો તમે કહી શકશો કે પૃથ્વીનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તો હવે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ પહેલાં આપણે જાણવું ખૂબ જરૂરી છે અને એ જાણ્યા પછી આપણે છે એ આગળનો અભ્યાસ છે એ કરીશું. પણ એ પહેલાં હું તમને એની એક વિડીયો ક્લિપ બતાવું છું. એ તમે જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ. પછી એના જે 4 આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ ચારેય આવરણોનો પછી આપણે અભ્યાસ કરીશું. તો ચાલો પહેલાં આપણે વિડીયો ક્લિપ જોઈ લઈએ. हेलो फ्रेंड्स, आज हम सब बहुत ही आधुनिक जीवन जी रहे हैं. हम चांद और मंगल तक पहुंच चुके हैं. पर क्या आपने कभी सोचा है हम सब यहाँ तक पहुँचे कैसे? कैसे इस पृथ्वी पर जीवन की शुरुआत हुई और जंगलों में शिकार करने वाला मानव कैसे आज इंटरनेट और सैटेलाइट का उपयोग करने लगा? इन सब सवालों के जवाब ढूंढने के लिए हमें समय में काफी पीछे जाना होगा. लगभग 4 अरब 60 करोड़ वर्ष पहले, आज से लगभग 4 अरब 60 करोड़ वर्ष पहले हमारी पृथ्वी, चंद्रमा किसी का भी अस्तित्व नहीं था. यहाँ तक कि हमारा सौरमंडल भी नहीं था. वैज्ञानिकों के अनुसार लगभग उसी समय हमारे सौरमंडल का निर्माण एक बहुत बड़े आणविक बादल के फटने से हुआ, जो कि अधिकांशतः हाइड्रोजन, हीलियम और कॉस्मिक डस्ट से बना हुआ था. इसी के साथ हमारे सौरमंडल और इसके सभी ग्रहों का निर्माण शुरू हुआ. उस आणविक बादल का ज्यादातर हिस्सा सूर्य के रूप में जमा हो गया और उसके अत्यंत
अत्यधिक गुरुत्वाकर्षण बल के कारण सभी ग्रह सूर्य की कक्षा में बनकर उसकी परिक्रमा करने लगे। अगले 10 करोड़ वर्षों तक निर्माण की यह प्रक्रिया चलती रही। फिर लगभग 4 अरब 50 करोड़ वर्ष पहले एक बहुत बड़ा उल्कापिंड पृथ्वी की कक्षा से होकर गुजरा और पृथ्वी के गुरुत्वाकर्षण बल के प्रभाव से पृथ्वी से टकरा गया, जिससे एक बहुत ही भीषण विस्फोट हुआ और इसी से हमारे चंद्रमा का जन्म हुआ। पृथ्वी के गुरुत्वाकर्षण बल के कारण चंद्रमा पृथ्वी की कक्षा में बनकर रह गया और पृथ्वी की परिक्रमा करने लगा। परंतु अभी तक पृथ्वी बहुत ही गर्म थी और इसका अधिकांश हिस्सा खौलते हुए लावे की परत से ढका हुआ। लगभग 60 करोड़ वर्षों तक पृथ्वी ठंडी होती रही और इस पर कोई विशेष परिवर्तन नहीं हुआ। इस दौरान पृथ्वी पर उल्कापात लगातार चलता रहा और असंख्य छोटे बड़े उल्कापिंड पृथ्वी से टकराए। कुछ वैज्ञानिकों का मानना है कि पृथ्वी पर खनिज और पानी इन्हीं भटके हुए उल्कापिंडों द्वारा लाया गया। चूंकि पृथ्वी की सतह उस समय ठोस नहीं थी और तरल लावा से ढकी थी, अतः कई उल्कापिंड इसमें गहराई तक प्रवेश कर गए। इसी के साथ लगभग 3 अरब 90 करोड़ वर्ष पहले पृथ्वी के प्रारंभिक वायुमंडल का निर्माण शुरू हुआ और कार्बन डाइऑक्साइड, मीथेन, अमोनिया, नाइट्रोजन और जल वाष्प इसमें सहायक रहे। परिणाम स्वरूप पृथ्वी अब ठंडी होने लगी और इसकी परत अब ठोस होने लगी। तापमान में कमी के कारण वाष्प भी पानी में परिवर्तित होकर पृथ्वी पर बरसने लगा और कई रूप में पृथ्वी पर जमा हुआ। इस समय तक धरती की घूर्णन गति काफी अधिक थी और एक दिन लगभग 15 घंटों का था। लगभग 3 अरब 60 करोड़ वर्ष पहले उल्कापिंडों द्वारा किए गए गड्ढों में पानी जमा होने लगा। इसी के साथ पृथ्वी पर जीवन की उत्पत्ति के लिए आवश्यक सभी साधन उपलब्ध हो गए, जिसके फलस्वरूप एक कोशीय जीवों का जन्म हुआ। ये जीव मुख्यतः बैक्टीरिया रूपी थे और सूर्य के प्रकाश से अपना भोजन बनाते थे। फिर लगभग 3 अरब 40 करोड़ वर्ष पहले इन्हीं के द्वारा ऑक्सीजन गैस उत्पन्न होना शुरू हो गई। पृथ्वी पर पहली बार प्रकाश संश्लेषण भी इसी समय हुआ। अगले कई करोड़ वर्षों तक यह प्रक्रिया चलती रही और पृथ्वी का वायुमंडल ऑक्सीजन से भर गया। फिर लगभग 2 अरब 20 करोड़ वर्ष पहले माइटोकॉन्ड्रिया युक्त जीवों का भी जन्म हुआ, जो ऑक्सीजन को श्वसन प्रक्रिया में इस्तेमाल करने लगे। फिर लगभग 2 अरब वर्ष पहले एक विशाल उल्कापिंड पृथ्वी की सतह से टकरा गया और लगभग 300 किलोमीटर बड़े गड्ढे का निर्माण हुआ, जो कि आज साउथ अफ्रीका में स्थित है और इसे बेडफोर्ड डोम के नाम से जाना जाता है। इसके लगभग 20 करोड़ वर्ष बाद एक और बड़ा उल्कापिंड पृथ्वी से आ टकराया और इसने भी 250 किलोमीटर विशाल गड्ढे का निर्माण कर दिया, जो कि आज ओंटारियो कनाडा में स्थित है। अगले कई करोड़ वर्षों तक पृथ्वी पर विनाश और विकास की यह प्रक्रिया इसी तरह चलती रही। लगभग 1 अरब 60 करोड़ वर्ष पहले पृथ्वी पर पहले जटिल एक कोशीय जीवों ने जन्म लिया। अगले 10 करोड़ वर्षों में धरती पर न्यूक्लियस युक्त जीव भी उत्पन्न हो गए। पृथ्वी पर डीएनए आरएनए युक्त ये पहले जीव थे। फिर अगले 30 करोड़ वर्षों में सेक्सुअल रिप्रोडक्शन के कारण इन जीवों की संख्या में बहुत तेजी से वृद्धि हुई। ये जीव पृथ्वी के वातावरण के अनुरूप खुद को तैयार कर चुके थे और आज से लगभग 100 करोड़ वर्ष पहले इन्हीं जीवों से बहुकोशीय जीव भी विकसित हो गए। पृथ्वी के द्रव्यमान में वृद्धि तथा वायुमंडल के विकसित हो जाने के कारण अब पृथ्वी की गति 18 घंटे हो चुकी थी। फलस्वरूप पृथ्वी अत्यधिक ठंडी होने लगी और आज से लगभग 60 करोड़ वर्ष पहले आइस एज की शुरुआत हुई और अगले कई करोड़ वर्षों तक पृथ्वी बर्फ की चादर से ढकी रही।
लगभग 58 करोड़ वर्ष पहले जेलीफिश ने भी जन्म ले लिया। इस समय तक पृथ्वी पर काफी मात्रा में ऑक्सीजन उत्पन्न हो चुकी थी और उपयोग न होने के कारण ये ओजोन लेयर के रूप में पृथ्वी के वायुमंडल में जमा हो गई। इसने सूर्य से आने वाली पराबैंगनी किरणों को पृथ्वी के वायुमंडल के बाहर ही रोक दिया। इससे पृथ्वी पर जीवन के विकास को और बल मिला। लगभग 57 करोड़ वर्ष पहले ऑर्थ्रोपॉड्स ने जन्म ले लिया। ये आजकल के इंसेक्ट्स के पूर्वज थे। अगले कुछ करोड़ वर्षों में कवक और मछलियों का भी जन्म हो गया। अभी तक 80 से 90% जीवन का विकास समुद्रों तक ही सीमित था। फिर लगभग 44 करोड़ साल पहले पृथ्वी पर 49% जीवन का विनाश हो गया। लगभग 43 करोड़ वर्ष पहले कुछ समुद्री जीवों ने धरती पर भी रहना सीख लिया। धरती पर कई तरह के पेड़ पौधों का भी जन्म हो चुका था। लगभग 41 करोड़ वर्ष पूर्व मछलियों में दांतों और जबड़ों का विकास हुआ और धरती पर जंगलों में मकड़ी और कनखजूरे जैसे जीवों का जन्म हुआ। लगभग 37 करोड़ वर्ष पहले पृथ्वी पर बहुत से समुद्री जीवों का विनाश हो गया और केवल 30% ही बच गए। इसके बाद एम्फीबियंस का जन्म हुआ जो मेढकों के पूर्वज थे। महासागरों में शार्क मछलियां राज करने लगी थी और धरती पर बीज वाले फूल पौधे विकसित हुए। लगभग 25 करोड़ साल पहले सामूहिक विनाश की प्रक्रिया पुनः प्रारंभ हुई और 95% समुद्री जीवों और 70% धरातलीय जीवों की मृत्यु हो गई। अगले कई वर्षों तक जीवन की लड़ाई ऐसे ही चलती रही और लगभग 22 करोड़ साल पहले डायनासोर की कई प्रजातियां विकसित हो गईं। अगले कई वर्षों तक डायनासोर पृथ्वी पर राज करते रहे। लगभग 15 करोड़ वर्ष पूर्व पक्षियों और स्तनपायी जीवों का भी विकास शुरू हो गया। लगभग 13 करोड़ वर्ष पहले फल फूल देने वाले पौधे भी विकसित हो गए, जिसके कारण कीट पतंगे इनकी तरफ आकर्षित होने लगे और परागण की प्रक्रिया भी शुरू हो गई। लगभग 11 करोड़ साल पहले मगरमच्छ और कछुए भी अस्तित्व में आ चुके थे। फिर लगभग 10 करोड़ वर्ष पहले मधुमक्खियों के जन्म लेने से परागण की प्रक्रिया में और वृद्धि हुई। 8 करोड़ वर्ष पहले सांपों और चींटियों ने भी जन्म ले लिया। लगभग 6 करोड़ 80 लाख वर्ष पहले टायरानोसोरस रेक्स भी विकसित हो गए। लगभग 6 करोड़ 50 लाख वर्ष पहले एक विशालकाय उल्कापिंड पृथ्वी से टकरा गया, जिससे 80 से 90% समुद्री और 85% धरातलीय जीवों का विनाश हो गया। यह घटना मैक्सिको के युकाटन के पास हुई, जहां आज भी 170 किलोमीटर बड़ा गड्ढा देखा जा सकता है। इसी के साथ डायनासोर भी पृथ्वी से विलुप्त हो गए और उनका स्थान स्तनपायी जीवों ने ले लिया। इसके बाद लगभग 4 करोड़ वर्ष पहले तक व्हेल मछलियां, चमगादड़ों और तितलियों ने भी जन्म ले लिया। अगले 1 करोड़ सालों में बिल्लियां, हिरण, जिराफ, भालू जैसे जीव भी विकसित हो गए। लगभग 1 करोड़ 40 लाख वर्ष पूर्व ग्रेट एप्स भी जन्म ले चुके थे, जिन्हें हम वनमानुष के नाम से जानते हैं। अगले 40 लाख वर्षों में कई घास के मैदान विकसित हो गए। इसी के साथ कई जीवों को विकसित होने के लिए और अनुकूल परिस्थितियां उपलब्ध हो गई। लगभग 50 लाख वर्ष पहले तक ट्री स्लॉथ, ज़ेब्रा, हाथी, कुत्ते, चूहे और अन्य मांस खाने वाले जीवों का विकास हो गया। जीवन के इस दौर में मनुष्य कैसे पीछे रह जाते? लगभग 44 लाख वर्ष पहले शुरुआती मनुष्यों का विकास भी शुरू हो गया। लगभग 39 लाख वर्ष पहले मनुष्य के सबसे पहले पूर्वजों का विकास अफ्रीका में हो चुका था। अब मनुष्य भोजन की तलाश में दूर दूर तक भटकने लगे थे। लगभग 24 लाख साल पहले आज के मानव के सबसे करीबी प्रजाति होमो हैबिलिस का भी विकास हो चुका था। अब मनुष्य पत्थरों का इस्तेमाल करना भी सीखने लगा था। इसी के साथ स्टोन एज की शुरुआत हुई।
अगले कुछ वर्षों में मानव भटकते भटकते अफ्रीका के बाहर यूरोप और एशिया तक पहुंच गए। लगभग 7 लाख वर्ष पहले मनुष्य और निएंडरथल आनुवांशिक रूप से अलग होने लगे। लगभग 6,40,000 वर्ष पहले येलोस्टोन में बहुत बड़ा वॉल्केनिक इरप्शन हुआ, जिसके कारण लगभग 1000 किलोमीटर तक पत्थर, धूल और राख फैल गई। यह जगह आज अमेरिका में स्थित है। लगभग 5,30,000 साल पहले मनुष्य ने बोलना भी सीख लिया था। इसके अगले कुछ वर्षों में मनुष्य ने हथियार बनाना भी सीख लिया था। लगभग 3 लाख वर्ष पहले मनुष्य आग जलाना सीख चुका था और पूरे यूरोप में फैल चुका था। लगभग 2 लाख वर्ष पूर्व तक आज के मानव का विकास हो चुका था। लगभग 1 लाख वर्ष पूर्व तक भोजन की उपलब्धता कम होने के कारण मनुष्य ने घुमक्कड़ जीवन जीना शुरू कर दिया था। अगले कुछ वर्षों में पूरे धरातल पर मनुष्य फैल चुके थे और लगभग 30,000 साल पहले तक जानवरों को पालतू बनाना शुरू कर दिया। कुत्ता मनुष्य का पहला पालतू जानवर बना। लगभग 12,000 वर्ष पहले मनुष्य ने आग में पके मिट्टी के बर्तनों का उपयोग भी सीख लिया। अगले 3,000 वर्षों में मनुष्य ने धातुओं को पिघलाकर औजार बनाना भी शुरू कर दिया। लगभग 5,500 साल पहले मनुष्य ने पहिए का आविष्कार भी कर लिया। अगले 200 वर्षों में कांसे जैसे धातुओं का उपयोग करना भी सीख लिया था। इसके बाद मनुष्यों का विकास काफी तेजी से हुआ। मनुष्य ने लिखने और चित्रकारी की कला भी विकसित कर ली। लगभग 4,500 वर्ष पहले गीजा के पिरामिड का निर्माण हुआ। लगभग 3,300 वर्ष पहले मनुष्य ने लोहे का इस्तेमाल करना भी सीख लिया। लगभग 2200 वर्ष पहले आधुनिक गणित का भी आविष्कार हो गया। फिर लगभग 2018 साल पहले ईसा मसीह का जन्म हुआ। इसी के साथ मानव इतिहास के मध्यकाल की शुरुआत हुई। अगले कुछ वर्षों में मनुष्य धर्म जातियों में बंट चुके थे और समुद्री व्यापारिक रास्तों का उपयोग भी शुरू कर दिया था। लगभग 250 वर्ष पहले इंडस्ट्रियल रेवोल्यूशन की शुरुआत हुई और मानव सभ्यता ने एक्सपोनेंशियल ग्रोथ की। अब मानव शुरुआती कंप्यूटर भी विकसित कर चुका था और पृथ्वी के बाहर जीवन की तलाश शुरू हो चुकी थी। लगभग 57 वर्ष पहले मनुष्य ने पहली बार अंतरिक्ष में कदम रखा और अगले दशक तक मनुष्य चांद की धरती तक पहुंच गया। सन 2012 तक मनुष्य द्वारा भेजे गए वॉयेजर 1 यान ने इंटरस्टेलर स्पेस में प्रवेश कर लिया। सन 2021 तक मनुष्य धरती से बाहर अपना पहला घर स्पेस पोर्टल के रूप में बसा चुका होगा। तो ये उस पर जीवन के તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને ત્યારબાદ છે એ માનવે વિકાસ કઈ રીતે કર્યો એ આપણે આ વિડીયો ક્લિપની અંદર જોયું. તો હવે પૃથ્વીના આવરણો, તો પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તેમાં સૌપ્રથમ જે આપણે આવરણ આવે છે મૃદાવરણ છે. તો પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. અને આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તેનો વિસ્તાર અને ઉપરનો પોપડો. તો પૃથ્વી ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે.
પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટુ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો છે એ ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાં ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશો વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હમણાં કે મૃદાવરણ વિશે આપણે બધું એનો વિસ્તાર અને બંધારણ એ પણ આપણે જોયું છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે મૃદાવરણને ખડાકાવરણ કે ઘનાવરણ તરીકે સાથી ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે મૃદાવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપરના પોપડાની જાડાઈ કેટલી છે? તો પૃથ્વી ઉપરના પોપડાની જાડાઈ આશરે 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલી છે. મેગ્મા એટલે શું? પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસને મેગ્મા કહેવામાં આવે છે. પૃથ્વીનો પોપડો સાથી ફાટી જતો નથી. તો ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવાના પ્રયત્ન કરે છે, અને શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે. આથી ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. ત્યાર પછીનો જે મુદ્દો આવે છે કયો છે? જલાવરણ. તો આપણે જોઈએ કે ભાઈ પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારોનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. પૃથ્વીનો લગભગ ખાલી જગ્યા ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે, તેમાં જવાબ આવશે 71%. પૃથ્વીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળ રાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગરો તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ ઊંડી ખાઈઓ છે. યાદ રાખજો, તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ ઊંડી શું છે? ખાઈઓ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઉચ્ચ જે પર્વતો છે ત્યાં બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાં ભેજ સ્વરૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે.
સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો છે એ આવેલા છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે અને સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાખીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપાર પણ જળ માર્ગે વધારે છે અનુકૂળ રહ્યા છે. તો જુઓ, પૃથ્વી ઉપર આપણે પાણીનું કેટલું મહત્ત્વ છે આપણે બધા જાણીએ છીએ. આપણે એક દિવસ જમીએ નહીં તો ચાલે, પણ પાણી વગર આપણે લાંબો સમય રહી શકતા નથી. એટલે પાણી છે એ દરેક જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણી, મનુષ્ય બધા માટે ખૂબ જ મહત્ત્વનું છે. અને પાણીમાંથી જ તમને ખબર કે દરિયાના પાણી જે ખારો હોય છે એમાંથી જ મીઠું પકાવવામાં આવે છે. અને મીઠું છે એ પણ આપણે રસોઈ એટલે ભોજનની અંદર ખૂબ જ ઉપયોગી મસાલા છે. તો એ પણ આપણે પાણીમાંથી જ મળે છે. અને બીજું આપણે જોઈએ કે ભાઈ માનવી છે એના પ્રોટીનયુક્ત આહાર છે એના ભંડારો છે. અને સમુદ્રો કે મહાસાગરોના જે મોજા અને પ્રવાહ છે એ ભરતીમાં પ્રચંડ એની અંદર છે એ શક્તિ રહેલી છે. હવે તમને એવું પૂછાઈ શકે કે જલાવરણ કોને કહે છે? જલાવરણ એટલે શું? કોઈ પણ રીતે પૂછે તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને શું કહે છે? જલાવરણ કહે છે. તો આપણા માટે પાણી છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે જે જેના વગર આપણે જીવી શકતા નથી. એટલે પાણી આવ્યું છે તો આપણે પાણીનો છે એ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણીનો ખોટો બગાડ પણ ના કરવો જોઈએ. કેમ કે પાણી એ કુદરતી સંપત્તિ છે અને જ્યારે વરસાદ ઓછો થાય છે ત્યારે આપણને પાણીની કિંમત છે સમજાય છે. એટલે એક વિદ્યાર્થી તરીકે તમારે બધાએ યાદ રાખવાનું છે કે પાણીનો ખોટો બગાડ કરવો જોઈએ નહીં. પાણીને આપણે બચાવશું તો પાણી આપણને બચાવશે. ત્રીજું આવે છે વાતાવરણ. તો વાતાવરણમાં શું છે તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને શું કહે છે? વાતાવરણ કહે છે. અને વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કા કણ, ક્ષાર કણ તથા સૂક્ષ્મ જીવજંતુ એમાં ભળેલા હોય છે. હવે વાતાવરણ છે એને આપણે નરી આંખે જોઈ નથી શકતા. એની અંદર ઘણા બધા વાયુઓ હોય, પાણીની વરાળ હોય, ધૂળના રજકણો હોય, ક્ષાર કણો, સૂક્ષ્મ જીવજંતુ એની અંદર ભળેલા હોય છે, પણ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે. વાતાવરણને કોઈ રંગ નથી હોતો, કોઈ ગંધ નથી એની હોતી, એનો કોઈ સ્વાદ નથી હોતો, તેમજ તે પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન સ્વરૂપમાં તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટતું છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા કેવી થાય છે? પાતળી થઈ જાય છે. તો અહીંયા તમને એક બતાવેલું છે ગોળ ચક્રની અંદર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ કેટલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે નાઇટ્રોજન છે બ્લુ કલર તે 78.03% છે. જે ગોળ ચક્કરમાં તમે જુઓ છો સૌથી વધુ શું જોવા મળે છે તો કે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધારે છે. પછી 20.99% એ ગુલાબી કલર જે તમે જોઈ શકો છો એ આટલો ભાગ છે કેનો છે તો કે આ ઓક્સિજન રહેલું છે. આ ઓર્ગોન એટલે 0.94% તમે જોઈ શકો છો આટલો ભાગ કેનો છે તો કે ઓર્ગોનનો છે. પછી આ લીલો જે ભાગ દેખાય છે કાર્બન ડાયોક્સાઇડ છે 0.03%. એ તમે જોઈ શકો છો 0.03% છે રહેલું છે. 100%માંથી છે એ આંકડો કાઢેલો છે એટલે આ બધાનો ટોટલ મારો એટલે 100% થઈ જતું હોય. પછી કોફી કલર જેવું તમને દેખાય છે એ બધા અન્ય વાયુઓ છે એ 0.01% છે. તો આ શું છે તો કે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ છે એ આટલા ટકા રહેલું છે. તો પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણમાં મોટા ભાગના વાયુઓનું પ્રમાણ કેવું થાય છે તો કે ઘટતું જાય છે. જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ તેમ શું થશે તો કે એનું પ્રમાણ છે એ ઘટતું જશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ભારે હોવાથી
હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં આવશે. જુઓ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ કેવું છે તો કે ભારે વાયુ છે. એટલે હવાનો જે નીચેનું જે સ્તર છે તમે અહીંયા જોઈ શકો છો, તમને અહીં બતાવેલું છે કે નીચલું જે સ્તર છે એમાં શું હશે તો કે એ ભારે હોવાથી નીચલા સ્તરમાં એ વધારે જોવા મળે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી તેમાં ઘટાડો આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા સુધી છે એ કેવું હોય છે તો કે ભારે હોય છે અને પછી ઉપર જાય એટલે કેવું થઈ જાય છે તો કે એનું પ્રમાણ ઘટી જાય છે. ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. ખૂબ ઊંચાઈ ઉપર જતા ત્યાં પછી કેવા વાયુ જોવા મળે તો કે હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા જે વાયુઓ છે એ ત્યાં જોવા મળે છે. વાતાવરણમાં ઊંચાઈ અનુસાર વાયુઓનું પ્રમાણ જે તમે અહીંયા જોઈ શકો છો 0 થી 20, 110 ને 130 સુધીનું. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. તો આ ઓઝોન વાયુ છે એ ખૂબ ઓછું હોય છે અને એ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શું કરે છે તો કે શોષણ કરી અને પ્રચંડ ગરમીથી આપણને બચાવે છે. એટલે આપણે વારંવાર જોતા હોય કે ઘણા લોકો સવારમાં ચાલવા જતા હોય છે. સવારમાં છે એ વિટામિન ડી પણ હોય છે તડકામાં અને સવારનું વાતાવરણ પણ એકદમ સારું હોય છે. તો એમાં જવાથી શું થશે તો કે આપણે એક તો ગરમીથી આપણે બચી શકીશું, કુદરતી હવા છે આપણને મળી રહેશે અને આપણા સ્વાસ્થ્ય માટે ચોખ્ખી અને શુદ્ધ હવા મળી રહે તો આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે? સારું રહેશે. પછી વિચારો, પર્વતારોહકો પર્વત ચડતી વખતે ઓક્સિજનના બાટલા શા માટે રાખે છે તો કે જેમ જેમ ઊંચાઈ ઉપર જાય છે ત્યારે શું થાય છે તો કે હવા છે એ પાતળી થતી જાય છે. હવાનું પ્રમાણ છે એ શું થતું જાય? પાતળું થઈ જાય એટલે ઘટતું જાય છે. એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એટલા માટે ઓક્સિજનના બાટલા છે એ લોકો સાથે જ રાખે છે એટલે એને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલા, ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ જ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો, દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. હવે જુઓ, વાતાવરણ છે ખૂબ જ જરૂરી છે અને વાતાવરણ છે અને એની સાથે આપણે સતત સંકળાઈ રહીએ છીએ. તો અત્યારે આપણે જે આ નેટ છે, આ મોબાઈલ છે, જે કંઈ પણ વાપરીએ છીએ એ બધા આપણા ઉપર જે ગ્રહો હોય છે એને જ કનેક્ટ કરેલા હોય છે. એને દ્વારા જ આપણે છે આ બધું એકબીજાના અવાજ છે સાંભળી શકીએ છીએ. રેડિયો છે, રેડિયામાંથી આપણે પ્રસારણ ત્યાંથી કે જાહેરાત કરે એટલે તરત આપણે ઘરે રેડિયો હોય તો આપણે એને સાંભળી શકીએ છીએ. તો આપણા માટે કુદરતની ઢાલ છે એ જ આપણે કહી શકીએ કે આપણા માટે સારે છે. એટલે વાતાવરણ ખૂબ જ જરૂરી છે. અને ત્યાર પછીનું ચોથું આવે છે જીવાવરણ. તો જીવાવરણમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. માનવ પ્રવૃત્તિઓની અસર. તો જીવાવરણ માટે મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે. એટલે જીવાવરણ મોટે ભાગે કેવું છે તો કે સંતુલિત સ્થિતિમાં છે. પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે.
અને આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે શું બને છે તો કે હાનિકારક બને છે. એટલે કે આપણે જોઈએ છીએ કે વૃક્ષોનું પ્રમાણ છે એ દિવસે દિવસે શું થાય છે, ઘટતું જાય છે. અને વૃક્ષોનું પ્રમાણ ઘટે છે જેને કારણે શુદ્ધ અને ચોખ્ખી હવા છે એ આપણને મળતી નથી. આપણે ગામડામાં જોઈએ તો ગામડામાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે એટલે એને શુદ્ધ અને ચોખ્ખી હવા મળી રહી છે. એ લોકોનું સ્વાસ્થ્ય પણ આપણા કરતાં થોડુંક વધારે સારું હોય છે. અને શહેરના લોકોમાં શું હોય તો કે આપણે ભાઈ મકાનોનું પ્રમાણ વધારે હોય, વાહનોનું પ્રમાણ વધારે હોય, વધારે પડતી છે વૃક્ષોનું પ્રમાણ ઓછું હોય, જેને કારણે આપણને ચોખ્ખી અને શુદ્ધ હવા મળતી નથી. આપણને જે હવા મળે છે એ પંખાને દ્વારા પણ મળે છે કૃત્રિમ રીતે, અને બીજું જે ઓક્સિજન મળે છે પણ એ તો કુદરતી છે. પણ જે આપણને વૃક્ષો દ્વારા જે ચોખ્ખી હવા મળે છે એ હવા આપણને શહેરમાં મળતી નથી. એટલે આપણે જેટલું પર્યાવરણની જાળવણી કરશું એટલું આપણા માટે ફાયદાકારક છે. એટલા માટે કુદરતની કોઈ પણ વસ્તુ હોય એની સાથે આપણે છેડછાડ કરીએ એટલે આપણે જોઈએ છે કે કેવા કેવા રોગો છે. અત્યારે કોરોના છે તો એ કઈ રીતે ફેલાણો હોય તમે બધા જાણો જ છો, ચીનની અંદરથી આવેલો છે. તો પર્યાવરણને છે એ દૂષિત કરવાનો પ્રયત્ન કરે એટલે પરિણામ ખરાબ જ આવે છે. એટલે આપણે પર્યાવરણને બચાવીશું તો પર્યાવરણ આપણને બચાવશે. એટલા માટે માનવ પ્રવૃત્તિ, એક માણસને જે પ્રવૃત્તિ ખરેખર કરવી જોઈએ એ જ પ્રવૃત્તિ જો દરેક નાગરિક કરે તો ઘણી બધી સમસ્યાઓ છે અને એનો હલ થઈ જાય. એટલા માટે આપણે એક માણસ તરીકે બધું જે કંઈ પણ આવરણો છે એનો આપણે સદુપયોગ કરવો જોઈએ, એને આપણે બગાડવું ના જોઈએ. કેમ કે મનુષ્યને જ પાછું નુકસાનકારક બનતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે અને હવે આપણે એનું સ્વાધ્યાય જોવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો નીચે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન શું છે, પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા છે? તો એનો જવાબ આવશે કે પૃથ્વી પરના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. બીજો પ્રશ્ન છે, મૃદાવરણ એટલે શું? તો મૃદા એટલે કે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે, તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે. ત્રીજો પ્રશ્ન છે, જલાવરણ શેનું બનેલું છે? તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? તો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન બીજો, નીચેની ખાલી જગ્યા પૂરો. તો પેલી ખાલી જગ્યા છે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે. તેનો જવાબમાં શું આવશે? મૃદા. અહીંયા તમને આવરણ આપેલું છે એટલે શું આવશે? મૃદાવરણ. પછી બીજી ખાલી જગ્યા, પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. તો એના જવાબમાં શું આવશે? 800 થી 1000. અહીંયા આવશે 800 થી 1000 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. ત્રીજી ખાલી જગ્યા, વાતાવરણમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તો એના જવાબમાં શું આવશે? નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હશે? અહીંયા આપણે ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો બીજે આપેલી છે અને પાઠ્યપુસ્તક આધારિત બંનેમાં અલગ અલગ છે. તમને પાઠ્યપુસ્તકમાં અને આમાં થોડુંક ફેરફાર છે. આમાં કહેલું છે કે વાતાવરણમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને આમાં આપેલું છે એટલે કે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ છે એ સૌથી વધારે હોય છે. ને કેટલું હોય છે? તો કે 78.03% હોય છે. એટલે તમે કહી શકશો કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે. પછી પ્રશ્ન ત્રીજો આવે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પેલું જ તમને કીધું છે કે વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે. સાચું કે ખોટું? તેમાં શું આવશે? ખોટું આવશે. કેમ કે હમણાં જ આપણે જોયેલું હતું કે ભાઈ ઓક્સિજન છે ક્યાં સુધી હોય? તો કે 110 સુધી હોય. એટલે 150 આપણને ઊંચાઈ કીધું, તેમાં જવાબ શું આવશે? ખોટું આવશે. પછી બીજું ખરું ખોટું છે, મહાસાગરો આપણા જળ માર્ગો બન્યા છે. સાચું કે ખોટું? તો એમાં આવશે સાચું. જીવાવરણમાં અનેક પ્રકારની
જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. સાચું કે ખોટું? તો એમાં આવશે સાચું, કેમ કે જીવાવરણમાં દરેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. તો સાચું. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. તો એમાં જવાબ શું આવશે? સાચું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ટૂંક નોંધ આપેલી છે. વાતાવરણ, જલાવરણનું મહત્વ અને મૃદાવરણનું મહત્વ એ તમને પાઠ્યપુસ્તકમાં જે આપણે મુદ્દા આપેલા છે 4 એમાંથી તમે અમુક મુદ્દાઓ છે એ લખી શકો છો, કેમ કે ટૂંક નોંધની અંદર એ બધું તમે એનું લખી શકો. જે તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ એનું મહત્વ છે એ પણ તમે લખી શકો. હવે પ્રવૃત્તિ કીધી છે કે પર્યાવરણના જતન માટે આપણે શું કરી શકીએ તેની ચર્ચા 4 આવરણોના સંદર્ભમાં કરો. તો આ તો તમારી રીતે મૌલિક એવું કોઈ કુદરતી દ્રશ્ય પણ તમે દોરી શકો છો. પાણી બચાવો, પછી આ જીવજંતુઓ છે એને વૃક્ષો પર તમે માળાઓ બનાવી અને એનું પણ જતન કરી શકાય. પાણીનો બગાડ ન કરવો જોઈએ, વૃક્ષોને બચાવવા જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. સમુદ્ર છે, નદી છે, એવું તમે એક સરસ મજાનું કુદરતી દ્રશ્ય દોરી અને આ 4 આવરણોને છે અંદર સમાવેશ કરી લેવાનો. એટલે તમે છે એ આપણે જતન માટે એના જે કરી શકીએ એવું એકાદું ચિત્ર પણ તમારે દોરવાનું છે કે કચરાપેટી છે ત્યાં રાખવી જોઈએ, કે કચરો કચરાપેટીમાં નાખવું જોઈએ, વૃક્ષો છે વાવતા હોય એવું પણ તમારે એક ચિત્ર છે દોરવું જોઈએ, વૃક્ષોને પાણી પાતા હોય એવું પણ તમારે એકાદું એમાં ચિત્ર દોરી અને રાખી દો તો વધારે સારું લાગશે. કે ભાઈ વૃક્ષો છે એને આપણે ઉછેરવા જોઈએ, એને પાણી પીવડાવવું જોઈએ, એનું જતન કરવું જોઈએ, કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. એવું તમે સરસ મજાનું એક ઘરે પ્રવૃત્તિ છે એ બધાએ કરવાની છે, જેની અંદર 4 આવરણો છે એ આવી જાય એવું તમારે એક કુદરતી દ્રશ્ય એક ડ્રોઈંગ શીટની અંદર દોરી અને સરસ રંગપૂરી બનાવજો. એટલે તમને ભણવાની સાથે સાથે થોડીક આવી પ્રવૃત્તિ કરશો તો પણ તમને વધારે મજા આવશે. તો આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ અને આ પાઠને 1 કે 2 વખત વાંચન કરી લેવું એટલે તમને સમજવામાં વધારે અનુકૂળતા રહે. થેન્ક યુ.